કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીયોનો રોષ અને સરકારમાં ઊભી થયેલી ચહલપહલથી લાગે છે કે પાકિસ્તાન ખૌફમાં છે. લાગે છે કે પાકિસ્તાન યુદ્ધના ડરના કારણે પોતાની તૈયારીમાં લાગી ગયું છે. ગત મોડી રાત્રે એક પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ઉપર F-16 ફાઇટર પ્લેન ઉડતા હોવાનો દાવો કર્યો છે. જીઓના પત્રકાર હામિદ મીરે પોતાના ટ્વિટર પર ફાઇટર પ્લેન ઉડતા હોવાની વાત રજૂ કરી છે, તો એક અન્ય પાકિસ્તાની પત્રકાર જાવેદ સિદ્દીકીએ ટ્વિટર પર વિડીયો પણ શેર કર્યો છે. પાકિસ્તાને ભારત સાથેની તંગદિલીને ધ્યાનમાં લેતા ઇસ્લામાબાદ લાહોર અને ઇસ્લામાબાદ પેશાવર હાઈવે બંધ કરી દીધા છે અને ગુરુવારથી પાકિસ્તાની વાયુસેનાએ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. અહીં સેનાના જેટ ઉતારવા અને ચડાવવાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. તો ભારતમાં ઉરી આતંકવાદી હુમલાને ધ્યાનમાં લેતા પાકિસ્તાનને આશંકા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરી શકે છે અને તેનાથી બચવા માટે પાકિસ્તાની સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. ઇસ્લામાબાદથી લાહોરની વચ્ચેનો હાઈવે પાકિસ્તાનનો સૌથી વ્યસ્ત રોડ છે. તેને પણ હાલ 2 દિવસ માટે બંધ કરી દેવાયો છે. ત્યારે પાકિસ્તાનની આ પ્રકારની તૈયારી પરથી એવું લાગી રહ્યું છે કે નવાઝ શરીફ અને પાકિસ્તાની સેના હાલ ખૌફમાં છે.